એક દેશ એક ચૂંટણી પર જબરજસ્ત મંથન થઈ રહ્યું છે। વન નેશન વન ઇલેક્શન મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસી હવે દેશભરમાં મંત્રણાનો મેરેથોન દોર કરી રહ્યું છે। ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ચાલી રહેલી બેઠકના બીજા દિવસે રાજકીય ઘમાસાણ ખુલ્લેઆમ સામે આવ્યું। ભાજપે આ પ્રસ્તાવને દેશહિતમાં ગણાવ્યો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેને લોકશાહી વિરોધી ગણાવી સખત વિરોધ કર્યો। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જ્યારે આ અદ્ભુત વિચારના આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે। ભાજપે દલીલ કરી છે કે વારંવાર ચૂંટણીને કારણે વિકાસ કાર્યો પ્રભાવિત થાય છે અને ચૂંટણી આચાર સંહિતાના કારણે શાસન વ્યવસ્થામાં અવરોધ ઊભા થાય છે। જ્યારે કોંગ્રેસે આ બિલને સત્તાના કેન્દ્રીકરણ તરફનું પગલું ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। બિલ લાવવામાં આવ્યું છે એની પાછળનો જે હિડન એજન્ડા છે કે સત્તાનું કેન્દ્રીકરણ કરવું, બંધારણનું જે આપણી ભાવના છે એના વિપરીત બિલ છે। દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક ઢાંચો છે કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી છે, એનું કેન્દ્રીકરણ કરવાનો આ પ્રયત્ન છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ પણ સરકારની મનસા પર સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીથી ખરેખર ખર્ચ બચશે તેવું માનવા માટે કોઈ મજબૂત આધાર નથી। બીજી તરફ આમ આદમી પાર્ટીએ સમગ્ર પ્રક્રિયાની વ્યવહારિકતા પર પ્રશ્નો ઉઠાવ્યા। ભારત છે એ લોકતાંત્રિક દેશ છે, ભારતની ઓળખ છે વિવિધતામાં એકતા, અને એમાં તમામ રાજ્યો, તમામ મુદ્દાઓ અલગ છે, રાજ્યોના મુદ્દાઓ અલગ છે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ છે, અને એની સાથે સાથે આ સ્ટ્રક્ચર છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે બંધારણના બાબા સાહેબે આપેલા જે સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એ પોઈન્ટને વાયોલન્સ થાય છે। આપે દાવો કર્યો કે વન નેશન વન ઇલેક્શનથી પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ સામે ખતરા ઊભા થઈ શકે છે। જ્યારે ભાજપના નેતાઓએ જવાબ આપ્યો કે વર્ષ 2014થી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે। લો કમિશન સહિત વિવિધ સ્તરે મંત્રણાઓ બાદ હવે જેપીસી તમામ પક્ષોના મતો સંભાળી અને આગળ વધી રહ્યા છે। વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગુજરાતમાં યોજાયેલી જેપીસી બેઠકે સ્પષ્ટ કરી દીધું છે કે આ મુદ્દો હવે માત્ર ચૂંટણી સુધારાનો નથી રહ્યો, પરંતુ રાજકીય વિચારધારાઓ વચ્ચેનો મોટો સંઘર્ષ બની રહ્યો છે। એક તરફ ભાજપ તેને દેશહિત અને ખર્ચ બચત સાથે જોડે છે, તો બીજી તરફ વિરોધ પક્ષો તેને લોકશાહી અને સંઘીય માળખા માટે ખતરો ગણાવી રહ્યા છે। હવે જેપીસી આ તમામ સૂચનો અને વિરોધ વચ્ચે શું નિર્ણય લે છે તેના પર દેશની નજર ટકેલી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।